એવા કોઈ પ્રશ્નો હોય તો તમે અમારા સમક્ષ રજૂ કરજો અને આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું. અને પ્રોગ્રામ કોઈ પણ કરી શકે એવા હોય તો હોલ આપના માટે, સમાજ માટે હંમેશા ખુલ્લો રહેશે. આ સાથે શ્રી વિશ્વકર્માય નમઃ. આદરણીય મહાનુભાવો, સમાજના આગેવાનો, વડીલો, માતા, બહેનો અને મારા પ્રિય યુવા મિત્રો, આજે આપણે સૌ અહીં માત્ર એક કાર્યક્રમ માટે નથી મળ્યા, પરંતુ પંચાલ સમાજની એકતા, સંસ્કાર, સેવા અને સમર્પણના એક સુંદર ઉત્સવના સાક્ષી બનવા માટે એકત્ર થયા છીએ. આપે એલઈડી પર પણ જોયું કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ જેઓ આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન છે, અને આ સાથે મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા જેઓ પધારી ચૂક્યા છે. તેઓએ રિબન કટ કરી અને આ હોલનું ઉદ્ઘાટન કર્યું છે. હવે થોડી જ ક્ષણોમાં તેઓ ઉપર આવી રહ્યા છે. તો જ્યારે તેઓ ઉપર આવે ત્યારે તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવીશું, તેમનું અભિવાદન કરીશું. અભિવાદન એ લોકો જે છે. સો આપને એક રિક્વેસ્ટ છે, એલઈડીમાં આપ જોઈ રહ્યા છો કે આ હોલ સમાજની એકતા, સંસ્કાર દર્શાવે છે અને નવી વિકાસની દિશાઓ ખોલી રહ્યો છે. સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો આ હોલમાં પહેલાં પણ થતા હતા. રિનોવેટ થયો છે આ હોલ અને હવે આ હોલ એ બધા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જગદીશભાઈ પંચાલ દ્વારા. દ્રશ્યોમાં આપ એ પણ જોઈ રહ્યા છો કે વિશ્વકર્મા ભગવાનની જે મૂર્તિ છે ત્યાં તેઓ દર્શન કરી, નમન કરી તેઓ હવે ઉપર પધારી રહ્યા છે. સો કાઇન્ડલી રિક્વેસ્ટ આપને એ છે કે આપ સૌ જ્યારે એન્ટર થાય છે ત્યારે આપ એમને વધાવશો તાળીઓના ગડગડાટ સાથે. અને જે સમાજ ભગવાન વિશ્વકર્માના સર્જન અને કૌશલ્યના આશીર્વાદથી ઓળખાય છે, એવા ગૌરવશાળી પંચાલ સમાજના આ ભવ્ય કાર્યક્રમમાં આપ સૌનું પણ હાર્દિક સ્વાગત છે. તો સમાજ ત્યારે જ મજબૂત થાય છે જ્યારે યુવાનોમાં ઉત્સાહ, વડીલોમાં અનુભવ અને સૌના હૃદયમાં એકતા હોય. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીશું. હવે મંત્રીઓ પણ આવી રહ્યા છે ઉપર, અને આ સાથે આપણા મુખ્ય મહેમાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ પણ પધારી રહ્યા છે. સો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જેટલા પણ જે પિલર્સ છે આ ટ્રસ્ટના, પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના, કે જે ટ્રસ્ટીઓ છે, જેટલા પણ કાર્યકરો આ જોડાયેલા છે ટ્રસ્ટ સાથે, તે તમામને તેઓ મળી રહ્યા છે, તે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તો હવે થોડી જ ક્ષણોમાં જગદીશભાઈ એ પધારી રહ્યા છે. તો જગદીશભાઈ પધારી ચૂક્યા છે, આપણા આજના મુખ્ય મહેમાન. તાળીઓના ગડગડાટથી આપ સૌ સ્ટેન્ડિંગ ઓવેશન આપી એમને વધાવશો, એમનું અભિવાદન ઝીલશો. જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આ સાથે મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા છે. મંત્રીજી અને જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત આજના કાર્યક્રમમાં. આપનું બિઝી સ્કેડ્યુલમાં આપે ટાઈમ અમને ફાળવ્યો છે, એ બદલ અમે આપના ખૂબ આભારી છીએ. તો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટ સાથે ફરી એકવાર આપણે આજના મુખ્ય મહેમાન પંચાલ મિલન મંદિર ટ્રસ્ટનો આ કાર્યક્રમ કે જે વિકાસની નવી દિશાઓ ખોલી રહ્યો છે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, પહોંચી ચૂક્યા છે. થોડી જ ક્ષણોમાં તેઓ હવે સ્ટેજ પર વિરાજમાન થશે. એ પહેલા તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કારણ કે સમાજની એકતા, સેવાનું આ મહાપર્વ છે. ઐતિહાસિક ક્ષણ આપ સૌ માટે આ છે. ત્યારે આપ સૌ ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરશો. આપ સૌને ફરી એકવાર વિનંતી છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. તો કાઇન્ડલી એક રિક્વેસ્ટ પણ છે કે જેટલા પણ ઉપસ્થિત મહેમાનો છે તમામ તેમનું સ્થાન ગ્રહણ કરી લે. જેટલી પણ રિઝર્વડ સીટ્સ છે તે રિઝર્વ છે, માટે જેટલી પણ રિમેનિંગ સીટ્સ આપ જોઈ રહ્યા છો, શાંતિથી આપ આપનું સ્થાન ગ્રહણ કરો. તો આપ સૌ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે નિહાળી શકશો. તો જેટલા પણ લોકો હજુ સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે તેઓ બેસી જાય, કારણ કે હવે વિધિન મિનિટ્સ આપણા મુખ્ય મહેમાનો પણ મંચ પર, સ્ટેજ પર આવવાના છે. તો એ પહેલાં આપ સૌ શાંતિથી સૌહાર્દભર્યા વાતાવરણમાં સેટ થઈ જાઓ.
તો હું વિનંતી કરીશ આપણા આજના મુખ્ય મહેમાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને, આ સાથે મંત્રી શ્રી દર્શનાબેનને, ભગવાનદાસ પંચાલ, અંબાલાલ પંચાલ, ભૈલાલભાઈ પંચાલ અને જશુભાઈ પંચાલને કે તેઓ સ્ટેજ પર ફોટો સેશન બાદ તેઓ પધારે તેઓ બિરાજમાન થાય. વેલકમ. તો કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રકાશથી થાય છે અને પ્રકાશ એટલે જ્ઞાન, પ્રગતિ અને સકારાત્મકતાનું પ્રતીક મનાય છે. માટે સૌથી પહેલા જે આપણા આમંત્રિત મહેમાનો છે, મુખ્ય મહેમાન જગદીશભાઈ, આ સાથે મંત્રી શ્રી દર્શનાબેન, તમામને આ સાથે ટ્રસ્ટીગણો જેટલા પણ ઉપસ્થિત છે તેઓ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરે. તો આજનો આ કાર્યક્રમ વધુ તેજસ્વી અને યાદગાર બની રહ્યો છે. ચાલો તાળીઓના ગડગડાટ સાથે આ શુભ શરૂઆતને આપણે પણ વધાવીએ, કારણ કે એક નવી ઉર્જાનું કિરણ આજે આગળ વધી રહ્યું છે. તો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે આપણા આમંત્રિત મહેમાનો. સમાજની એકતા, સેવા અને વિકાસને નવી દિશા આપનાર નૂતન હોલનું ઉદ્ઘાટન થયું છે અને આ શુભ પ્રસંગે આપ સૌનું પણ ફરી એકવાર હાર્દિક સ્વાગત. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા, દરેક શુભ કાર્યના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આપણા જેટલા પણ આમંત્રિત મહેમાનો છે તેમણે દીપ પ્રાગટ્ય કર્યું છે. તો આજના ભવ્ય, ઐતિહાસિક અને ઉત્સાહભર્યા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મુખ્ય મહેમાનો, આગેવાનો, મહેમાનો અને પ્રિય સ્વજનોનું દિલથી સ્વાગત. અને આ સાથે દીપ પ્રાગટ્ય થયું છે. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધાવીશું ફોટો સેશન બાદ. હું આમંત્રિત મહેમાનોને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અને મિત્રો, જ્યાં ભક્તિ હોય, જ્યાં એકતા હોય અને જ્યાં સમાજના વિકાસનો સંકલ્પ હોય ત્યાં સફળતા એ પોતે જ પગલાં ભરે છે. અને આજે આપણે સૌ એવી જ એક યાદગાર ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તો ફરી એકવાર હું વેલકમ કરીશ આમંત્રિત મહેમાનોને. મંત્રી શ્રી દર્શનાબેન, આપનું પણ સ્વાગત છે અને જગદીશભાઈ, આપનું સ્વાગત છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ, ઉમંગ અને ગૌરવથી ભરેલા આજના આ કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરીએ. જો કે ટ્રસ્ટ વિશે થોડી હું જો વાત કરું તો સાહેબ, આ પંચાલ મિલન મંદિર ટ્રસ્ટ માત્ર એક સંસ્થા નથી, પરંતુ સમગ્ર પંચાલ સમાજને એકતાના સૂત્રમાં બાંધતી એક સુંદર શક્તિ છે. વર્ષોથી ટ્રસ્ટના સમાજના ધાર્મિક, સામાજિક હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું આવ્યું છે. અને સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવાની ભાવના જ આ ટ્રસ્ટની સાચી ઓળખ છે. એટલે આ નૂતન હોલ પણ એકતાનું પ્રતીક છે. અને સાહેબ, કોઈ પણ સમાજની સૌથી મોટી તાકાત તેની એકતા, અને સમાજ જ્યારે એક હોય ત્યારે થતી હોય છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીશું. હું સ્વાગત પ્રવચન માટે વિનંતી કરીશ ચેરમેન શ્રી જશુભાઈ પંચાલને કે તેઓ આવે અને સ્વાગત પ્રવચન કરે. બોલો સાહેબ જય વિશ્વકર્મા. આજના પવિત્ર દિવસે અધિક માસનો પહેલો દિવસ અત્રે પધારેલા આપણા લોકલાડીલા નેતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી, તેમજ ગૃહ નિર્માણ અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનીબેન વાઘેલા, શ્રી ભગવાનભાઈ, અંબાલાલભાઈ પંચાલ, ભાઈલાલભાઈ, અહીંયા પધારેલા વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, વિશિષ્ટ આમંત્રીઓ અને અહીંયા પધારેલ ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. હું મારી નાતને બહુ નસીબદાર સમજું છું
કે આ હોલની શરૂઆત 1991થી થઈ અને ત્યારથી માંડીને આ દિન સુધી આજે જે નવો હોલ થયો છે એના પ્રદર્શન સુધી 35 વર્ષ આ હોલનો જ્વલંત ઇતિહાસ એનો હું સાક્ષી રહ્યો છું. આ હોલમાં વિવિધ ડિગ્નિટરી શ્રી અડવાણી સાહેબ, શ્રી વડાપ્રધાન મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, રૂપાણી સાહેબ, ભરતભાઈ બારોટ સાહેબ બધાના પાવન પગલાં અહીંયા પડેલા છે. આ હલે અનેક ઉતાર અને ચઢાવ જોયા છે. એક સમય એવો હતો કે અહીંયા આગળ ગ્રાઉન્ડ ફ્લોરમાં ફક્ત જમીન ઉપર લોકો લગ્ન કરતા હતા, ત્યાં મંડપ બંધાતો હતો. ત્યાર પછી ફંડ થયા પછી ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બાંધવામાં આવ્યા. તેમાં ફર્સ્ટ ફ્લોર ઉપર અમે ટેકનિકલ સ્કૂલ ઘણા વર્ષો સુધી ચલાવી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાર્કિંગ માટેના જે પ્રોબ્લેમ ઊભા થયા ત્યારે કારણે અમારે હોલ બંધ કરવો પડ્યો અને એ બંધ કરેલો હોલ ખોલાવતા 2-2.5 વર્ષ થઈ ગયા. ત્યાર પછી અમે આ હોલને ફરીથી રિનોવેટ કર્યો. પહેલાં એર કન્ડિશન નહોતું, ત્યારબાદ અમે એને ટોટલી ઉપર નીચે બંને ફ્લોરમાં એર કન્ડિશન કર્યો અને પછી ફેરથી આ હોલનું નસીબ કહો કે અમારું નસીબ કહો, ફરીથી બુલેટ ટ્રેનનું આગમન થયું અને બુલેટ ટ્રેનના કારણે અમારે પાછળનો સારો એવો લગભગ 260 મીટર જમીન ગવર્મેન્ટને આપી દેવી પડી અને એ આપ્યા પછી અમારો હોલ પાછળની અમારી જે દિવાલ હતી એ દિવાલ માર્જિન બધું કપાઈ જતું હતું. એટલે અમે બુલેટ ટ્રેનમાં અરજી કરી કે ભાઈ અમારે આખો હોલ તોડવો પડે અને સમાજને ખૂબ મોટું નુકસાન થાય. એટલે પછી અમે લડ્યા અને સારી ઓથોરિટીના માણસો પણ સારા હતા. એ લોકોએ અમારી રિક્વેસ્ટ મંજૂર કરી અને નવા હોલમાં કેટલો ખર્ચો થાય એ પણ અમે આલ્યું. હવે એ લોકોએ અમને સારી એવી રકમ આપી. પછીથી અમે તો જોયું તો પિક્ચરમાં એવી રીતે આખો હોલ ડિમોલિશ કર્યો. ડિમોલિશ કર્યા પછી આ નવા હોલનું પદાર્પણ કર્યું અને એ પૈસામાં જે મારી પાસે પહેલાં 1.5-2 કરોડની જમા પૂંજી હતી, ત્યાર પછી આ હોલના પૈસા ગવર્મેન્ટે આપ્યા, એમાંથી આ હોલ બનાવ્યો અને ટોટલી એ ખર્ચામાંથી પૂરું કર્યું અને આજની તારીખમાં બી ટ્રસ્ટ પાસે 1.25-2 કરોડનું ફંડ રહેવા દીધું છે. એ રિઝર્વ ફંડ છે. એટલે આ બધા અનેક તમે સાંભળ્યું એમ ઉતાર ચઢાવ ઘણા આવ્યા અને એ ઘણા ઉતાર ચઢાવની અંદર મારું નસીબ, આપણા જ્ઞાતિજનનું નસીબ, બધાના નસીબ એ પ્રમાણે આ હોલ આજે ફરીથી નવું નિર્માણ પામ્યો છે. તે પણ ખૂબ સારા સ્કેલથી થયો છે. એટલે ભગવાનનો પાડ માનું છું અને આપ સૌનો સહકાર. એટલે હું એક છેવટનું હું એમ કહેવા માગું છું કે લાએ હૈ હમ तूफान से ये हॉल को बचा के, लाए हैं हम तूफानों से ये हॉल को बचा के, इस हॉल को यारो रखना संभाल के. આ પ્રસંગે ભાઈલાલભાઈ પંચાલ, જયેશભાઈ પંચાલ, હરેનભાઈ તથા અમારા લાડીલા મેહુલભાઈ આર્કિટેક્ટ, એ લોકોએ ઘણી મહેનત કરી અને ધીરજપૂર્વક અમને સાથ આપ્યો અને આ હોલ આખો સમજીને પાર પાડ્યો. તે બદલ હું સૌનો આભાર માનું છું. જે મિત્રોએ બીજા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને મદદ કરી એ લોકોનો સૌનો પણ ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. થેન્ક યુ ચેરમેન સાહેબ, જે આપે હોલની શરૂઆત કેવી રીતે થઈ, આ સાથે કેટલી સ્ટ્રગલ વચ્ચે આવી હતી અને આજે ફરી એક વિકાસની નવી દિશા
સમાજ માટે ખુલી છે અને જે ગિફ્ટ આપણને મળી છે એ બદલ આપનો પણ આભાર, કારણ કે આપના અમે આભારી રહ્યા છીએ આ હોલ માટે. હવે આગળ આજના કાર્યક્રમમાં આપણે મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાનોનું સ્વાગત સાથે થોડો પરિચય હું આપને કરાવીશ. આપણા મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમનો થોડો પહેલા પરિચય આપને ખ્યાલ જ છે, પરંતુ થોડી ગ્લિમ્સ આપને જણાવી રહ્યા છીએ તેમના જન્મથી લઈ તેમની રાજકીય સફર અને આજે જે ભારતીય જનતા પાર્ટી તેમના નેતૃત્વમાં જે માઇલસ્ટોન અચીવ કરી રહી છે તેની થોડી ગ્લિમ્સ અને પરિચય જોઈએ. તો જગદીશભાઈ કે જેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં, શિક્ષણ ગુજરાત વિશ્વવિદ્યાલય અમદાવાદમાં અને ત્યારબાદ અભ્યાસમાં તેઓ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર. હવે રાજકીય સફર તરફ નજર કરીએ તો પ્રારંભમાં ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર, બૂથ ઇન્ચાર્જની તેઓએ સેવા કરી હતી. આમ કરતાં કરતાં વર્ષ 2012માં અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી તેઓ પ્રથમવાર ચૂંટાયા. બાદમાં સમાજ માટેના તેમના કાર્યો થકી નિકોલની જનતાએ તેમને 2017 અને 22માં સતત વિજેતા બનાવ્યા. જન આશીર્વાદ તેમને પહેલેથી મળતા આવ્યા છે, કારણ કે વિકાસના કામો તેઓ પહેલાથી કરતા આવ્યા છે. તેમના કાર્યો થકી રાજ્ય સરકારે ત્યારબાદ તેમને કુટીર ઉદ્યોગ, સહકાર ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. જો કે આ અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પદે રહી સંગઠનને મજબૂત કરવા મહત્વની ભૂમિકા પણ તેઓ નિભાવી ચૂક્યા છે. ઉદ્યોગ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં MSME ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોના વિકાસ માટે પણ તેમણે સક્રિય નિર્ણયો લીધા છે, જેની આપણને ભેટ મળી રહી છે. હજુ પણ મંત્રી તરીકેની અપૂર્વ સફળતા બાદ વર્ષ 2025માં તેમની નિમણૂક ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે અને તેઓ તે આ પદને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ જ્યારથી તેઓ બન્યા છે, હમણાં જ ઇલેક્શન ગયું, ચૂંટણી ગઈ છે અને જે માઇલસ્ટોન આપણે અચીવ કરી રહ્યા છીએ એ એમના નેતૃત્વના કારણે અચીવ કરી રહ્યા છીએ. તો એમને આપણે આભારી છીએ. સમાજનો કાર્યક્રમ હોય અને જગદીશભાઈ ન આવે તેવું બને જ નહીં, કારણ કે તેઓ હંમેશા એમના બિઝી સ્કેડ્યુલમાં પણ સમાજના કાર્યક્રમમાં અચૂક હાજરી આપે છે. તો આવા વિકાસ પુરુષ જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત પણ આપણે સાથે જ કરી લઈએ. તેમનું સ્વાગત સન્માન કરવામાં આવશે. બુકે અને શાલથી સ્વાગત કરશે ભાઈલાલભાઈ પંચાલ, જેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. હું રિક્વેસ્ટ કરીશ કે ટીમ તેમને કોર્ડિનેટ કરે અને આ સાથે મોમેન્ટોથી સ્વાગત કરશે જશુભાઈ પંચાલ, ચેરમેન શ્રી. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમના સ્વાગતને પણ વધાવીએ, કારણ કે આપણે તેમના આભારી છીએ અને તેમના બિઝી સ્કેડ્યુલમાંથી તેઓએ આપણને હાજરી આપવા માટે અહીંયા પહોંચ્યા છીએ. તો ભાઈલાલભાઈ પંચાલ જેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે, જેમણે બુકે અને શાલ દ્વારા જગદીશભાઈનું સ્વાગત કરી રહ્યા છે. તો આ સાથે ત્યારબાદ ચેરમેન શ્રી જશુભાઈ પંચાલ કે જેઓ મોમેન્ટોથી જગદીશભાઈનું સ્વાગત કરશે અને આ સાથે આ તેમને વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ પર અર્પણ કરવામાં આવી છે. થેન્ક યુ સર. ત્યારબાદ હવે કાર્યક્રમને આપણે આગળ વધારીશું. આપણા જે અતિથિ વિશેષ છે આજના મંત્રી શ્રી દર્શનાબેન, તેમનો પણ જેવી રીતે આપણે જગદીશભાઈનો પરિચય કરાવ્યો, થોડી ગ્લિમ્સ એમની પણ લઈ લઈએ. તમે સૌ જાણો જ છો અને એક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એ મેડમ રહ્યા છે. તો તેના વિશે થોડું જાણીએ. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1972ના રોજ. વ્યવસાય શિક્ષક એ પહેલાથી જ, એટલે તેઓ મૂળ સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે. શાળામાં પ્રિન્સિપલ પદે ફરજ બજાવતા હતા. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દુધેશ્વર વોર્ડમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ તેઓ હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન, ડેપ્યુટી મેયર પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓની રાજકીય સફરમાં વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની અનુસૂચિત જાતિ માટેની અસારવા બેઠક પરથી તેઓ વિજેતા બન્યા હતા. અને જો 2025ની વાત કરીએ, લાસ્ટ યરની, તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રીમંડળમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરાયા છે, જેમાં શહેરી વિકાસ વિભાગના રાજ્યમંત્રી તરીકે તેઓ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળી રહ્યા છે. ભાજપ દ્વારા કોઈ મહિલાને ટિકિટ આપી હોય અને ઉચ્ચ પદે પહોંચ્યા હોય તેવું આ પ્રથમ ઉદાહરણ પર છે. અને મહિલા સશક્તિકરણનું નારી તું નારાયણી, આ આપણે સ્લોગનો હંમેશા બોલીએ છીએ, પરંતુ તેનું ઉદાહરણ આપણે આપણી વચ્ચે જ જોઈ રહ્યા છીએ, આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેમને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું, કારણ કે આવા શિક્ષિત અને સાલસ સ્વભાવના દર્શનાબેન વાઘેલા એ સારા વક્તા પણ છે. તેમનું પણ સ્વાગત અને સન્માન આપણે સાથે જ કરીશું. તો દર્શનાબેન કે જેમનું સ્વાગત અને સન્માન કરવા માટે બુકે અને શાલથી સ્વાગત કરશે ભાઈલાલભાઈ પંચાલ. હું રિક્વેસ્ટ કરીશ ફરી એકવાર
અને આ સાથે મોમેન્ટોથી સ્વાગત કરશે જશુભાઈ પંચાલ કે જેઓ મેમનું સ્વાગત કરશે. હું ટીમને પણ રિક્વેસ્ટ કરીશ કે તેઓ કોર્ડિનેટ કરે. તો ભૈલાલભાઈ કે જેઓ સ્વાગત કરી રહ્યા છે, તાળીઓના ગડગડાટ સાથે આપણે પણ થોડા વધાવતા રહીએ. મોર્નિંગ છે એટલે આઈ હોપ કે તમારા લોકોમાં એનર્જી છે, એનર્જી સાથે જ તમે આવ્યા છો તો થોડી એનર્જી અહીંયા પણ તમારે દેખાડવી જોઈએ. કોસ તમે અહીંયા ખાલી બેસવા માટે નથી આવ્યા, પરંતુ કોઈને એપ્રિશિએટ કરવા માટે આવી રહ્યા છો. થેન્ક યુ દર્શનાબેન, અમે આપના આભારી છીએ. થેન્ક યુ. કાર્યક્રમને આપણે આગળ વધારીશું. થોડુંક જે પરિચય છે એને શોર્ટ કરી રહ્યા છીએ. પંચાલ મનન મંદિર ટ્રસ્ટના ચેરમેન શ્રી જશુભાઈ પંચાલ, તેમનો થોડો પરિચય. 1991થી તેઓ વર્ષમાં જોડાયા, બાદમાં મેનેજિંગ ટ્રસ્ટી પદે તેમની નિમણૂક થઈ. અવિરતપણે સમાજ સેવાઓના કાર્ય તેઓ કરી રહ્યા છે. 2007થી તેઓ ટ્રસ્ટના ચેરમેન પદે નિયુક્ત થયા છે અને હંમેશા ટ્રસ્ટના વિકાસ માટે, જૂના હોલના વિસર્જનથી લઈ આજના નવા હોલના નિર્માણ માટે તેમણે સમય અને શ્રમ સાથે અચૂક હાજરી આપેલી છે. તો આપણે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. આ સાથે આગળ પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાઈલાલભાઈ પંચાલ કે જેઓ પણ હંમેશા આ ટ્રસ્ટ માટે દિવસ રાત જોયા વગર 24/7 સેવા આપી રહ્યા છે. 2007માં તેઓ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા, બાદમાં તેઓ ટ્રેઝરર રહ્યા. 2015 સુધી તેઓએ સેવા આપી અને 15થી આજ સુધી મેનેજિંગ ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા છે. પંચાલ મિલન મંદિર ટ્રસ્ટમાં સમાજના કોઈ પણ ઉજવાતા કાર્યક્રમોના આયોજનમાં તેઓ હંમેશા સક્રિય પણ રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ તો પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ભગવાનદાસ પંચાલ કે જેઓ પણ હંમેશા પોતાની યુવાની જ્ઞાતિ સમાજની એકતા, વિકાસ અને સંગઠન માટે વિતાવી છે. સંગઠનના તેઓ પૂર્વ તેમજ આજે પણ તેઓ હંમેશા હિમાયતી રહ્યા છે. આપ થોડી તેમની પણ ગ્લિમ્સ કહીએ તો તેઓ GSRTCમાં પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીમાં પણ છે. અને લાસ્ટ પરિચય આપણે લઈશું પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના એડવાઇઝર શ્રી અંબાલાલભાઈ પંચાલ કે જેઓ ઓક્સિજન મેન તરીકે ઓળખાય છે. LD એન્જિનિયરિંગમાં તેમણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. કલેક્ટર, DDO, ઉર્જા વિભાગમાં સંયુક્ત સચિવ જેવા મહત્વના પદો પણ તેમણે સંભાળ્યા છે. તેઓ નિવૃત્ત IAS અધિકારી છે અને કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન મેન તરીકે તેઓ ખૂબ જ જાણીતા બન્યા હતા, કારણ કે એ સમયમાં જે સ્થિતિ સર્જાઈ હતી તેમાં તેઓએ ઓક્સિજન પ્રોવાઈડ કરી અને ઓક્સિજન મેનનું બિરુદ મળ્યું છે તેમને. તો તેમના પણ આપણે આભારી છીએ અને તેઓ અંબાલાલભાઈ AB પંચાલ સર ના હુલામણા નામથી પણ ઓળખાઈ રહ્યા છે. તો આ તમામનું સ્વાગત છે. આ સાથે ભગવાનદાસ પંચાલ અને અંબાલાલભાઈ પંચાલ આ બંનેનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ભગવાનદાસ પંચાલ કે જેમનું સ્વાગત બુકેથી કરશે હરેનભાઈ પંચાલ અને શાલથી જયેશભાઈ પંચાલ. આ બંનેને હું રિક્વેસ્ટ કરીશ કે થોડું સ્પીડમાં તેઓ સ્ટેજ પર આવી અને તેમનું સન્માન કરે. આ સાથે અંબાલાલભાઈના સન્માન માટે બુકેથી જયંતભાઈ પંચાલ કરશે અને શાલથી જશુભાઈ R પંચાલ કરશે. તો તેમને પણ રિક્વેસ્ટ કરી રહીશું કે ઇફ એ સામે બેઠા હોય તો સ્ટેજ પર આવી તેમનું સ્વાગત કરે. કોઝ આપણી પાસે સમયનો અભાવ છે અને આપણે કાર્યક્રમને આગળ પણ વધારવાનો છે. તો ભગવાનદાસ પંચાલ કે જેઓનું સ્વાગત બુકેથી હરેનભાઈ પંચાલ કરી રહ્યા છે અને શાલથી જયેશભાઈ પંચાલ કરી રહ્યા છે. આ સાથે અંબાલાલભાઈ પંચાલ કે જેમનું સ્વાગત બુકેથી જયંતભાઈ પંચાલ કરશે અને શાલથી જશુભાઈ પંચાલ. હું જ્યોતિષભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી અને સ્વાગત કરશે. તો હવે અંબાલાલભાઈ પંચાલ જો ઓક્સિજન મેન તરીકે ઓળખાયા છે, કોરોનાની જે મહામારી હતી આપણે તેમને સામનો કર્યો છે અને એ સમયે ઓક્સિજનની જે સ્કેર્સિટી સર્જાઈ હતી, લોકો ઓક્સિજન માટે આમ તેમ દોડી રહ્યા હતા અને એ સમયે લોકોના મસીહા તેઓ બન્યા છે અને તેમને એટલા માટે જ ઓક્સિજન મેનનું બિરુદ મળ્યું છે. તો આપણે તેમના પણ આભારી છીએ કે તેમને આ સેવા કરી છે. લોકોની વહારે એ સમય આવ્યા હતા જ્યારે લોકો પાસે સમય પણ નહોતો. તો કાર્યક્રમને આગળ વધારીશું. મિલન મંદિર ટ્રસ્ટ દ્વારા
જો કે હવે ટ્રસ્ટ જે ઘણા વર્ષોથી સમાજના વિકાસ અને નવી દિશા આપવા માટે કામ કરી રહ્યું છે, ત્યારે પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ભૈલાલભાઈ પંચાલને હું વિનંતી કરીશ કે તેઓ થોડો શોર્ટમાં ટ્રસ્ટનો પરિચય આપી દે. જી ભૈલાલભાઈ. જય વિશ્વકર્મા. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જ સમાજના જે હાલમાં જ પ્રદેશ પ્રમુખ બનેલા એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જેઓ આજના આપણા ઉદ્ઘાટક પણ છે અને મુખ્ય મહેમાન પણ છે. દર્શનાબેન વાઘેલા, જેઓ રાજ્યકક્ષાના મંત્રી પણ છે અને આજના અતિથિ વિશેષ. બાકી અમારી સાથે બેઠેલ અંબાલાલભાઈ, ભગવાનદાસ પંચાલ અને આપ સૌ જ્ઞાતિબંધુઓ. ફક્ત હવે હું લાંબી વાત નહીં કરું, સમય ના વપાય, કે આ હોલના શરૂઆતથી 1973માં જ્યાં હોલ આ રીતે સમાજ માટે બનાવો અને સમાજના તમામ લોકો એક જ જગ્યાએ બેસી અને પોતાના કાર્યક્રમો ઉજવી શકે, ચર્ચા વિમર્શ કરી શકે, સમાજની પ્રગતિ માટેની વાતો કરી શકે, એના માટે સમાજના વરિષ્ઠ નાગરિકોએ ભેગા થઈને આ હોલનું નિર્માણ કરવાનો ઈચ્છા વ્યક્ત કરેલી. અને એ પ્રમાણે ઘણા વર્ષો થોડા એમાં વીતી ગયા અને ત્યારબાદ 1988ની અંદર જમીન લઈ અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત બાદ 15 ઓગસ્ટ એટલે કે લગભગ 4 વર્ષ પછી હોલનું નિર્માણ થયું અને હોલનું ઉદ્ઘાટન પણ 1991માં કરવામાં આવ્યું. ત્યારબાદ 8 એપ્રિલ 1999 એ હોલ એટલો સરસ રીતે ચાલ્યો કે 25 વર્ષ ક્યાં પૂરા થયા ખબર ના પડી. 1977થી 1999 સુધી 25 વર્ષના ગાળામાં હોલના ખૂબ સુંદર કાર્યક્રમો થયા અને તમામ ટ્રસ્ટીઓએ ભેગા મળીને હોલનો 25 વર્ષનું રજત જયંતિ વર્ષની ઉજવણી કરી. એ સમયે એક સ્મૃતિગ્રંથ પણ પાર પાડવામાં આવેલો, જેનું વિમોચન એ વખતના મેયર નવા ચૂંટાયેલા જોઈતારામ પટેલે કરેલું. પછી 2000ની સાલમાં એક અહીંયા બહુ જ ભવ્ય વિશ્વકર્મા પસંદગી સંમેલન, આપણા સમાજના દીકરા દીકરીઓ માટેનું સંમેલન થયેલું, જેની અંદર ન ભૂતો ન ભવિષ્યથી અમારા ભગવાન કાકા મુખ્ય હતા એ વખતે. અને અમે લગભગ 100, 150, 200 ઉમેદવારોની ઈચ્છા રાખેલી. એની સામે છોકરા છોકરીઓ મળીને 580 ઉમેદવારો ભેગા થયેલા. હવે હોલની કેપેસિટી હતી એ વખતે 550, 600ની. ખાલી ઉમેદવારો જ આટલા હતા તો એમની સંગાતે આવનાર વાલીઓની સંખ્યા કેટલી હોઈ શકે? એટલે અમે વાલીઓને પણ કાપ મૂક્યો અને એ વખતે સિક્યોરિટી પણ બોલાવવી પડેલી, એટલો બધો ધસારો પણ થયેલો. એ સારામાં સારો એ પ્રસંગ અમારો ઉજવાયેલો. ત્યાર પછી ધીમે ધીમે આ ખાલી એક તારીખ જ કહું છું અને તારીખ જ કહું છું, 2011 સુધી બહુ સરસ રીતે ચાલ્યો અને 2011 ને 2014 સુધી પાર્કિંગના મુદ્દે હોલને સીલ મારવામાં આવ્યું. કારણ કે 12 જગ્યામાં આપણું રસોડું ચાલતું, જમણવાર ચાલતો હતો, એટલે રોડ ઉપર ગાડીઓ પડી રહે એના નજરમાં આવતા એને આપણે સીલ મારવામાં આવેલું. ત્યાર પછી 2014માં બહુ જ પ્રયત્ન કરવા પછી હોલ ફરી શરૂ થયો અને ત્યારબાદ નીચે અને ઉપર બંને હોલમાં એસીની સુવિધા કરી અને ધીરે ધીરે ફર્સ્ટ ક્લાસ રીતે આ હોલ ચાલતો હતો. એમાં 2019માં જાન્યુઆરી માસમાં અમને બુલેટ ટ્રેનની નોટિસ મળી કે તમારો પાછળનો ભાગ કપાતમાં જાય છે. એટલે સારા ચાલતા હોલમાં એ વખતે બ્રેક વાગી અને ત્યાર પછી 2019થી આજે 2026 સુધી એના પરમિશનમાં, એના કામમાં, એના બાંધકામમાં આ રીતે અમારો સમય વીત્યો અને આજે 2026 આજની તારીખ 17/5/26ના રોજ આ ઉદ્ઘાટન કરવા માટે હોલ તમારી નજર સમક્ષ હાજર છે અને આપ સૌ એની અંદર બેઠા છો. મને ખૂબ ગૌરવ થાય છે કે અમારા આર્કિટેક્ટ શ્રી મેહુલભાઈ પંડ્યા, એમણે એમની પોતાની ધીરજથી મને કરવા દો મારી રીતે, બરાબર, આ જ એમનો એક સિદ્ધાંત હતો ને એમની રીતે જે કર્યું છે આપ સૌ જોઈ શકો છો કે કેટલી સુંદર હોલ આપણો બનેલો છે. સમાજની અંદર આવો સુંદર હોલ આપણે ખરેખર હવે પછીના પીરિયડમાં જ્ઞાતિજનોને આવું કંઈક ઉજવવાની ઈચ્છા થાય એવો આ હોલ છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે આ હોલની અંદર ફરી આપના કોઈ પણ પ્રસંગો ઉજવવા હોય તો આપ પધારજો. હોલ માટે આપ પધાર્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા.
થેન્ક યુ ભૈલાલભાઈ. હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. સોવેનિયર વિમોચન માટે મહેમાનોના હસ્તે તે થશે. તો હું ટીમને રિક્વેસ્ટ કરું છું કે તેઓ થોડું સ્પીડમાં સોવેનિયર વિમોચન માટે તમામ જેટલા પણ મુખ્ય મહેમાનો છે, ગેસ્ટ છે, તેમને એ ડિસ્ટ્રીબ્યુટ કરી દે. ત્યારબાદ ફોટો સેશન થશે અને ત્યારબાદ સન્માન અર્પણ પણ કરવામાં આવશે મિલન મંદિર ટ્રસ્ટ દ્વારા. કારણ કે સન્માન એ માત્ર શાલ કે મોમેન્ટો નથી, પરંતુ સમાજ તરફથી વ્યક્ત થતો આદર અને પ્રેમ છે. વિનંતી કરીશું માનનીય મહેમાનોને, આપ જોઈ રહ્યા છો આ બુકલેટ સોવેનિયર વિમોચન થઈ રહ્યું છે, તો તેનું ફોટો સેશન પણ થશે. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે સોવેનિયર વિમોચનને પણ વધાવીશું. આપ જોઈ રહ્યા છો આપણા મુખ્ય મહેમાન અને મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, આ સાથે જેટલા પણ ટ્રસ્ટીગણો ઉપસ્થિત છે ડાયસ પર, તે તમામ સોવેનિયર વિમોચન કરી રહ્યા છે. જે નૂતન હોલ ઉદ્ઘાટન સમારોહ છે, સાથે જે આ હોલ અનેક લોકો માટે હવે પ્રેરણાદાયી પણ બનશે અને ઉપયોગી પણ બનશે. તો તે જ બુકલેટ છે કે જેમાં હોલની વિશેષતાઓ મેન્શન કરવામાં આવી છે. કાર્યક્રમ બાદ આપ પણ આ બુકલેટને લઈ અને તેને યુઝ કરી શકો છો, કારણ કે તે આપને પણ સૌથી વધારે ઉપયોગી થશે. તો હોલનું ઉદ્ઘાટન બાદ સોવેનિયર વિમોચન થયું છે અને ફોટો સેશન પણ થઈ રહ્યું છે. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે તેમને વધાવીએ. થેન્ક યુ. સોવેનિયર વિમોચન થઈ ગયું છે અને હવે હું બાદમાં મિલન મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન અર્પણ કરવામાં આવશે ચેરમેન શ્રી જશુભાઈ પંચાલને, ભૈલાલભાઈ પંચાલને અને આર્કિટેક્ટ શ્રી મેહુલભાઈ પંડ્યાને. તો હું આ તમામને વિનંતી કરું છું કે તેઓ પણ જેમને તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવશે તે માટે સ્ટેજ પર ઉપસ્થિત છે, પરંતુ જે આર્કિટેક્ટ છે મેહુલભાઈને વિનંતી કરીશ કે તેઓ આવી જાય. અને હું આપણા મુખ્ય મહેમાન જગદીશભાઈ પંચાલને વિનંતી કરીશ કે તેઓ દ્વારા આ જે સન્માન છે એ મંદિરના ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે તેમને અર્પણ કરવામાં આવે. તો હું ટીમને પણ રિક્વેસ્ટ કરીશ કે કાઇન્ડલી તેઓ થોડું સ્પીડમાં કોર્ડિનેટ પણ કરે. તો રિક્વેસ્ટ છે જગદીશભાઈને સાહેબને કે તેઓ તો સમગ્ર હોલ કે જેમણે આર્કિટેક્ટે ડિઝાઇન કર્યો છે તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આ સાથે જશુભાઈ પંચાલ કે જેમને તેઓ સન્માન પત્ર અર્પણ કરી રહ્યા છે જગદીશભાઈ. આ સાથે હવે ભૈલાલભાઈ પંચાલ, તો જશુભાઈ પંચાલનું પણ સન્માન આ નિમણૂક પત્ર આપી અને કરી રહ્યા છે. આ સાથે બધા જ ટ્રસ્ટીઓને પણ વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવી જાય. આ સાથે ફોટો સેશનમાં તેઓ પણ લાહવો લે, કારણ કે તેઓ પણ પિલર્સ છે આ ટ્રસ્ટના અને સમાજના કાર્યક્રમમાં. તો તમામ ટ્રસ્ટીઓ પણ સ્ટેજ પર આવી જાય. જગદીશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આર્કિટેક્ટ, આ સાથે ટ્રસ્ટીઓ અને ભૈલાલભાઈ કે જેમને આ સન્માન પત્ર અર્પણ કરે. તો તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ, કારણ કે સન્માન થઈ રહ્યું છે. આ સન્માન એ લોકોનું થઈ રહ્યું છે કે જેઓ હંમેશા ટ્રસ્ટ માટે દિવસ રાત જોયા વગર સેવા આપી રહ્યા છે અને આપણને ઉપયોગી થઈ રહ્યા છે, સમાજને એક નવી દિશા આપી રહ્યા છે, વિકાસના કામો કરી રહ્યા છે. તો હવે ભૈલાલભાઈ પંચાલ કે જેઓને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું છે આપણા મુખ્ય મહેમાન જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા. તો થેન્ક યુ સર. તો હું કાઇન્ડલી રિક્વેસ્ટ કરીશ મેડમને દર્શનાબેન, તો ભગવાન કાકા કે જેમનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવશે મંત્રી શ્રી દર્શનાબેન દ્વારા કે જેઓને સન્માન પત્ર એનાયત કરાશે. કે હું વિનંતી કરીશ ભગવાનદાસ પંચાલને કે તેઓ અહીંયા આવે અને બે શબ્દો કહે જે સ્ટ્રગલ, જે ટ્રસ્ટ માટે તેઓ કાર્ય કરી રહ્યા છે તેના પર.
વિશ્વકર્મા ભગવાનની. મિત્રો આપણી જઈ તો થોડી ઉતાવળી બોલો. વિશ્વકર્મા ભગવાનની. આજના આ નૂતન હોલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ, યશસ્વી એટલા માટે કહું છું કે જે છેલ્લી ચૂંટણીઓ પતી એમાં એમણે શાંતિપૂર્વક વિવાદ વગર 10,000 ઉમેદવારો નક્કી કર્યા અને બધા જીત્યા. માટે યશસ્વી કહું છું. અને આપણા સમાજનું ગૌરવ રત્ન કહીએ તો પણ ઓછું પડે એવા યુવાન ભાઈ શ્રી જગદીશભાઈ, મંચ પર ઉપસ્થિત મંત્રી બેન શ્રી દર્શનાબેન, જેઓ શિક્ષણ ક્ષેત્રે ઘણો લાંબો સમય કામ કર્યું, ઘણા વિદ્યાર્થીનીઓને તૈયાર કરી અને એમણે બી એની અંદર ઘણા બધા ઇનામો મેળવ્યા છે. અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના ડેપ્યુટી મેયર તરીકે પણ સેવાઓ આપી છે તેવા બેન શ્રી દર્શનાબેન, મારા મિત્ર અને આના ટ્રસ્ટી સમાજના ભાઈ શ્રી ભાઈલાલભાઈ, બીજા મારા મિત્ર ભાઈ શ્રી અંબાલાલભાઈ, આપણા સમાજનું ગૌરવ કે જે એકમાત્ર આઈએએસ ઓફિસર છે. મિત્રો આમાં તાળી પાડવાની ઈચ્છા નથી થતી કોઈને? કારણ કે આઈએએસ તો ખબર નહીં ક્યારે બીજો થશે, ખબર નથી મને અત્યારે. આઈઆરએસ થયા છે, આઈએફએસ થયા છે. અને ઉપસ્થિત મંચ ઉપર અવિરત સેવાઓ આપતા અને હંમેશા 25 વર્ષના યુવાનની તાકાત રાખતા એવા માનનીય શ્રી જશુભાઈ. મિત્રો આજના સમયે લાંબો સમય કંઈ કહેવાનું છે નહીં મારે, પરંતુ આજના આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના નવા ચૂંટાયેલા ઘણા કોર્પોરેટરો હાજર છે. તેમને પણ હું અભિનંદન આપું છું. મિત્રો આ સમયે એક જ વાત કરું કે હું 1973માં જ્યારે આ હોલનું શરૂઆત થઈ અને ડોનેટરો એમની જે વિચક્ષણ બુદ્ધિ હતી અને પંચાલ સમાજ માટે કંઈક બનાવવું છે, અને એ વખતે અમદાવાદનો જે પોશ વિસ્તાર કહેવાય તેવો એકમાત્ર શાહીબાગ હતું. અને એ શાહીબાગમાં જ્યારે આટલી જમીન લઈને એમને હોલ બનાવ્યો તો સૌથી પહેલાં અભિનંદન તો એમને આપવા જોઈએ, કારણ કે આપણા માટે ગર્વની વાત છે. પછી આગળ ટ્રસ્ટીઓ આવ્યા, ચેરમેન આવ્યા, મેનેજિંગ ડિરેક્ટરો આવ્યા અને હોલની પ્રગતિ થઈ. અને આ નવા હોલના નિર્માણ માટે હું સૌથી પહેલા અભિનંદન તો ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈને આપું છું. કારણ કે જો એમણે જાપાન જોડે બુલેટ ટ્રેનનો એગ્રીમેન્ટ ના કર્યો હોત તો આ હોલ ના બની શક્યો હોત. આ બુલેટ ટ્રેનના લીધે આ હોલ આખો નવો બન્યો.
બાકી તો ચાલતો જ તો. એટલે સૌથી મોટું વધારે અભિનંદન તો એમને આપવા પાત્ર છે. અને છેલ્લે એક જ વાત કરું છું કે અહીંયા ઉપસ્થિત દરેક વિશ્વકર્મા સમાજના મિત્રોને વિનંતી છે કે આગામી દિવસોમાં આ હોલનો સમાજના માટે કયા કયા પ્રકારનો ઉપયોગ થઈ શકે તેનું સૂચન લખી અને બાર ટેબલ ઉપર જગ્યા રાખેલ છે, તો એમાં મૂકવા આપને નમ્ર વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ સર. તાળીઓ એ વધુ જોરદાર થવી જોઈએ, કારણ કે સમાજની એકતા જે આપણી સાચી શક્તિ છે. આજે દરેકના ચહેરા પર ખુશી અને ગૌરવ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો થોડો તાળીઓના ગડગડાટથી આપણે પણ વધાવતા રહીએ, સો દેટ તમે પણ મોટિવેટ થાઓ. કારણ કે આ હોલે અનેક શુભ પ્રસંગોનો સાક્ષી પહેલા પણ બન્યો હતો અને હજુ પણ આગળ બનવાનો છે. હવે હું શાબ્દિક સ્વાગત કરીશ કે જેઓ આ કાર્યક્રમની શોભા વધારી રહ્યા છે. શ્રી અરવિંદભાઈ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે સાબરમતી વિધાનસભાના, કોર્પોરેટર શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ, માયાબેન જૈન, હિનાબેન પરમાર, જેઓનું સ્વાગત છે આ કાર્યક્રમમાં. આ સાથે રાણીપ વોર્ડના કોર્પોરેટર ભાવીબેન પંચાલનું પણ સ્વાગત છે. તો નિકોલ વોર્ડના કોર્પોરેટર દીપકભાઈ પંચાલનું પણ સ્વાગત, અને એડિશનલ કલેક્ટર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ઈશ્વરભાઈ પંચાલ, આપનું પણ સ્વાગત છે. આપ સૌ આ કાર્યક્રમની શોભા વધારી રહ્યા છો, આપના પણ અમે આભારી છીએ. તો થેન્ક યુ સો મચ આપ તમામને. અને આખરે હવે ક્ષણ આવી ગઈ છે જેના વિચારો અને માર્ગદર્શનથી આપણે સૌને પ્રેરણા મળશે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સાહેબ કરી રહ્યા છે, માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છે, અને તે આપણે જોઈ પણ રહ્યા છે. હજુ પણ આગળ જગદીશભાઈના નેતૃત્વમાં માઇલસ્ટોન અચીવ થશે તે પણ આપણને ખબર જ છે. તો હું વિનંતી કરું છું માનનીય સાહેબ જગદીશભાઈ પંચાલને તેમના પ્રેરણાદાયક શબ્દો માટે. વેલકમ સર. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આજના આ પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના આ હોલના ઉદ્ઘાટનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી, આજ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, જેણે લગભગ 35 વર્ષની સફર, જિંદગીના અગત્યના 35 વર્ષ આ હોલ માટે ખર્ચ્યા છે. અને ઘર, પરિવાર, ધંધા આ બધાની વચ્ચે પંચાલ મિલન મંદિરનું કામ હોય તો પહેલા એવો જ એમનો અભિગમ રહ્યો છે. એવા પંચાલ મિલન મંદિરના ટ્રસ્ટી એવા શ્રી જશુભાઈ પંચાલ, સાથે જ શ્રી ભૈલાલભાઈ, બંને રામ અને શ્યામની જોડી, બંને સતત જોડે જોડે એવા શ્રી ભૈલાલભાઈ, સમાજના માર્ગદર્શક, આપણા સૌના વડીલ, જેમણે સમાજને એક કરવામાં આખી જિંદગી ખર્ચી નાખી છે. પરિવાર, યુવાની સમયથી જ જેમણે સમાજનો ભેખ પહેર્યો હતો. રાજકીય ભેખ તો પછી પહેર્યો એમ, પણ સમાજ સેવા એમના ઘરમાં, બોમ્બેથી જ એક સંસ્થા શરૂ થઈ, એમના પોતાના ઘરમાં શરૂ થઈ, અને આજે સમાજ એક થાય, વિશ્વકર્મા ફાઉન્ડેશન સંસ્થા બને, અને આખા રાજ્યની લગભગ 600 કરતાં પણ વધારે સંસ્થા એક પ્લેટફોર્મ પર આવે એના માટે સતત આખા રાજ્યમાં પ્રવાસ કર્યો. આખા દેશના લગભગ ઘણા બધા રાજ્યોની અંદર જ્યાં જ્યાં વિશ્વકર્મા સમાજ રહી રહ્યો છે ત્યાં પણ વિશ્વકર્મા સમાજ એક થાય એના માટે પણ એમણે અથાગ પ્રયાસો અને પ્રયત્ન કર્યા છે. અને છેલ્લા શ્વાસ સુધી આ વિશ્વકર્મા ફાઉન્ડેશન એક પ્લેટફોર્મ આપવાનું કામ જે કરી રહ્યા છે, એવા આપણા સૌના વડીલ, મારા માર્ગદર્શક એવા ભગવાનદાસ પંચાલના પણ ચરણોમાં વંદન. હમણાં જ જેમ કીધું એમ કે આપણા સમાજના એક માત્ર આઈએએસ ઓફિસર અને ભાવનગર કલેક્ટર રહ્યા. સરકારમાં વર્ષો સુધી, માન્ય મોદી સાહેબની સરકારમાં વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીઝના કમિશનરથી લઈને ઉદ્યોગ જગતના ખાસ સલાહકાર રહ્યા એવા એબી પંચાલ. સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સૌ વડીલો, માતાઓ, બહેનો, નવનિયુક્ત સૌ કાઉન્સિલરો, અમારા ઈશ્વરભાઈથી માંડીને બધા જ લોકો,
આનંદ એ વાતનો છે કે હમણાં જ હું આવતો એટલે જસુભાઈના દીકરી મળ્યા મને બેન, મને કે જગદીશભાઈ કેવું લાગે છે એમ આ હોલમાં આવું? અરવિંદભાઈ એવું પૂછ્યું મને એમ કે જે હોલમાં ટૂંકમાં સમાજના કામ કરવા માટે આવતા હતા, સમાજની મિટિંગો કરતા હતા, સમૂહ લગ્ન થાય મોટા પ્રમાણમાં, સમાજ એક થાય, અને હવે પછી અલગ પ્રકારે ટૂંકમાં એક મુખ્ય મહેમાન તરીકે જસુભાઈ આવવાનું થાય એમ. એટલે મને બેને પૂછ્યું એમ નીચે આવતા આવતા જ એમ કે કેવું ફીલ કરો છો એમ. સમાજના દીકરા તરીકે હું ચોક્કસ કહીશ કે જ્યારે સમાજમાં આવવાનું થાય અને પોતાના લોકો વચ્ચે આવવાનું થાય ત્યારે ચોક્કસ આનંદ અનુભવાય કે પોતાના ઘરે જઈ રહ્યો છું એમ. અને પોતાના લોકો, બહારના લોકો તો ચોક્કસ સન્માન કરે, માન આપે, સન્માન આપે. દરેક હોદ્દો ને દરેક પદ હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે એક ટાઈમ બિંગ હોય છે અરવિંદભાઈ, એટલે ભાડાના મકાન જેવું હોય છે. પણ પોતાના પરિવારના સ્વજનો એ બોલાય અને સન્માન કરે, સ્વાગત કરે, અને પોતાના સમાજની સંસ્થામાં જ મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ જવાનું હોય, દાસ કાકા, મુકેશભાઈ, એનો આનંદ આખો અલગ હોય. ગામ તો આખું બોલાવે, પણ પોતાના ઘરના સ્વજનો પોતાના વ્યક્તિને બોલાઈને સમજાવે, એનાથી મોટી પીઠ થાબડવાનું આપણા માટે બીજું કોઈ સન્માન ના હોઈ શકે. ભૈલાલભાઈ ને જસુભાઈ નો આગ્રહ હતો કે પત્રિકા આપવા આવું, હું ના પાડતો હતો કે ના આવશો એમ. જયેશભાઈ ને ત્રણ સવારે લગભગ 8:30 આવ્યા, એટલે મેં ના પાડી કે નહીં આવો ચાલશે એમ, પણ કે ના આવું તો છે જ એમ. એટલે મને એમ થાય કે સવારે 8:30 જસુભાઈ ઉઠી અને દહેગામ કહેતા ત્યાં નંદનબાગ દીપકને મળવા કહેતા, ત્યાંથી પછી મને મળે એમ. તો મને જતા જતા જસુભાઈ વિચાર આવ્યો એમ. હું નીકળતો તો 8:30, કારણ કે મારે બી પાર્લામેન્ટ શરૂ થવાની હતી, કે સવારે સમાજના કામ માટે બધું જ કામ પડતું મૂકી, બધી જ પ્રાયોરિટી પડતી મૂકી, અને મારે આ પત્રિકા સમયસર બધાને પહોંચાડવી છે, આમંત્રણ આપવું છે. તમે આમ પરિકલ્પના કરી શકો છો કે આપણે આપણા ઘરના કામ માટે, આપણા પોતાના કામ માટે કેટલી આળસ કરીએ છીએ. અને આ જે ત્રણેય લોકો મારા ત્યાં આવ્યા હતા, ત્રણેયમાંથી એક પણ વ્યક્તિ ફ્રી નથી એમ. અને છતાંય બધું જ પડતું મૂકીને મારી સમાજની સેવા કરવી છે, સમાજના લોકોને સમયસર મારે બોલાવવા છે, આમંત્રણ આપવું છે, બધું જ પડતું મૂકીને આમંત્રણ આપવા આવું. આજનો મારો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સાથેનો સવારનો હતો. પહેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીને બધાને કઈ રજા લીધી, મેં તું પહેલા કાર્યક્રમમાં મને છૂટછાટ આપો, સમાજનું જેટલે જવું પડશે, બાકીના બંને કાર્યક્રમમાં એમાં જોડાઈશ. એટલે એમ થયું કે મારા ગમે તેટલા અગત્યના કાર્યક્રમ હશે, પણ આ પંચાલ મંદિરના કાર્યક્રમમાં મારે જવું જોઈએ એમ. અવારનવાર મિત્રો આપણે સૌ ભેગા થઈએ છીએ. હમણાં એક છેલ્લી મિટિંગ ભગવાન કાકા, જસુભાઈ, એબી પંચાલ સાહેબ, અમારા ઈશ્વરભાઈથી માંડીને બધા જ લોકોએ એક ખૂબ સરસ મિટિંગનું આયોજન કર્યું કે મનોમંથન લગભગ આખો દિવસ ચાલ્યું હશે. જસુભાઈ, ભીલાલભાઈ, દાસ કાકાથી માંડીને બધા જ લોકો હતા, મુકેશભાઈ તમે હતા ને. એ મનોમંથન એટલા માટે ચાલ્યું કે ભાઈ વિશ્વકર્મા ફાઉન્ડેશન સાચા સ્વરૂપમાં બને. એની શરૂઆત મિટિંગથી થઈ, પછી પોરબંદર જવાનું થયું, ત્યાં પણ કેતનભાઈએ લગભગ 4-5 હજાર લોકોને મિટિંગ કરી. અને વિશ્વકર્મા ફાઉન્ડેશનની ત્યાં હું, મનસુખભાઈ માંડવિયાથી માંડીને બધા જ લોકો ત્યાં હતા. આખા રાજ્યની અંદર જે સંકલ્પ જસુભાઈ આપણે બધાએ લીધો છે, ભગવાન કાકાનું, તમારા બધાનું, દાસ કાકાનું, બધાનું જે વિઝન છે, આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે આપણે બધાએ ભેગા થઈ અને એક એવા પ્રયાસ કરવા પડશે કે આખા રાજ્યના 33 જિલ્લા 41 એટલે ટોટલ 41 જગ્યાએ આખા વિશ્વકર્મા સમુદાયને વિશ્વકર્મા ફાઉન્ડેશનના માધ્યમથી, જયેશભાઈ મેં ત્યાં પણ તમને કીધું હતું કે જો આ પ્રમાણેના મોટા કાર્યક્રમ થાય તો આખી એક જનજાગૃતિ આવે. હમણાં જ મારે સરદાર ધામમાં જવાનું થયું. ભગવાન કાકાએ ઉલ્લેખ કર્યો એમ કે એકમાત્ર IAS ઓફિસર એમ અરવિંદભાઈ, સરદાર ધામમાં તમે કદાચ સરદાર પટેલ દ્વારા એક સરદાર ધામ બનાવવામાં આવ્યું છે. માન્ય PM સાહેબ હમણાં જ ઇનોગ્રેશન કરી ગયા. એક હોસ્ટેલનું 150 કરોડના ખર્ચે એક વડોદરા પાસે એક બનાવવામાં આવી છે કે હોસ્ટેલ અને આખા ક્લાસરૂમથી માંડીને એજ્યુકેશન હબ બનાવવામાં આવ્યું છે. ત્યાં 2 દિવસ પહેલા હું આખા કાર્યક્રમની રૂપરેખા જોવા માટે ગયો હતો.
તો ગગજીબી સુતારિયા સમાજના શ્રેષ્ઠી છે, એમણે મને બતાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં સંસ્થા શરૂ કર્યા પછી કાંતિભાઈ, 4 વર્ષમાં સુબોધભાઈ સંસ્થા શરૂ કર્યા પછી આઈએસ ઓફિસર, આઈપીએસ, પોલીસ કક્ષામાં ગવર્મેન્ટની અંદર માત્ર 5,568 લોકો એ પરીક્ષામાં પાસ થઈને નોકરી લાગ્યા. લક્ષ્મણચંદભાઈ કેટલા? 5588 લોકો માત્ર 4 વર્ષમાં એ સરકારી નોકરી મેળવી ઉચ્ચ કક્ષાની. તમે પરિકલ્પના કરો કે સમાજને સ્ટ્રેન્થન કરવા માટે આપણે શું કરી શકીએ. સમાજને સ્ટ્રેન્થન કરવું છે. અત્યારે અમારા ઈશ્વરભાઈથી માંડીને બી પંચાલ ને રજનીકાંતભાઈ સતત બધા પ્રયાસ કરતા હોય બધા ઓફિસરને ભેગા કરવાનો. કેટલા 400 લોકો ખરા ને ત્યારે, 400-450 જેટલા ગવર્મેન્ટ અધિકારી છે આપણા, એ લોકોનો સતત પ્રયાસ હોય. ફોન કરે એટલે કદાચ હું કાકા ને બધા એવી પંચાલ બધા જઈએ એમ. પણ સમાજને સ્ટ્રેન્થન કઈ રીતે કરી શકાય, આર્થિક રીતે મજબૂત કઈ રીતે કરી શકાય, વિકસિત કઈ રીતે કરી શકાય, તો પહેલો પાયો નાખવો પડે શિક્ષણનો. તો ઉચ્ચ શિક્ષણ કઈ રીતે મળી શકે. અત્યારે આ હોલની અંદર જેટલા લોકો અહીંયા બેઠા છીએ, જસુભાઈ, મેં મારા પત્રમાં, શુભેચ્છા પત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી યુવાનો આગળ નહીં આવે, યુથ જ્યાં સુધી પોતાને એવું નહીં સમજે કે મારું કોન્ટ્રીબ્યુશન સમાજ માટે હોવું જોઈએ, ત્યાં સુધી સમાજનો વિકાસ નહીં થાય. જ્યાં સુધી આપણે અલગ અલગ વાડાની અંદર વેચાયેલા આવીશું ત્યાં સુધી સમાજનો વિકાસ નહીં થાય. જ્યાં સુધી શિક્ષણની ભેખ આપણે બધા નહીં જગાઈએ તો એ શિક્ષણ અને સાથે સાથે સામાજિક સંસ્કારોની ભેખ. અત્યારે જે રીતે સમય બદલાતો ગયો છે, એ બદલાતા સમયની સાથે આપણને બધાને આપણી લાઈફસ્ટાઈલ ધીરે ધીરે બદલાતી ગઈ છે. એ દિવસની ચિંતન શિબિરમાં લગભગ ઈશ્વરી 22 જેટલા પોઈન્ટ હતા. 22 જેટલા પોઈન્ટ ઉપર ચર્ચાઓ થઈ કે ભાઈ આગામી 25 વર્ષ પછીનું સામાજિક માળખું કેવું હોવું જોઈએ, આમાંથી 25 વર્ષ પછીનું સમાજના રીતિ રિવાજો કેવા હોવા જોઈએ, શિક્ષણને કયા લેવલે લઈ જવું છે, લોકોને ધંધા રોજગાર કયા લેવલે લઈ જવું છે. સરકાર પોતે પણ માન્ય તત્કાલીન એ વખતના મુખ્યમંત્રી આજના વડાપ્રધાનશ્રીએ સરકાર કેવી રીતે ચાલે આના માટે દર વર્ષે ચિંતન શિબિર કરી હતી. જસુભાઈ કે જે કામગીરી સરકાર કરી રહી છે તો પ્રજા સુધી પહોંચે છે કે નથી પહોંચતી, સરકારી કાયદાઓમાં શું ફેરફાર કરવા જોઈએ, આની સરકાર પોતે ડિસ્કશન કરે કે શેના કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે. આની દર વર્ષે ચર્ચા થાય, દર વર્ષે રિવ્યૂ થાય ને એમાંથી સરકાર દરેક કાયદા કાનૂન સુધારતા જાય. તો શું સમાજના બંધારણની અંદર અથવા યુવાનોને સાથે લઈ સમાજને ક્યાં લઈ જવો છે 25 વર્ષ પછી, 50 વર્ષ પછી? તમે ને મેં બધાએ, આપણે બધાએ જોયું છે કે આપણા બધા વડીલો એક ગરમ કામ કરતા હતા, લોખંડનું કામ, સુથારી કામ, બધું જ કામ કરતા કરતા અહીંયા પહોંચ્યા છે. તો એ ટેકનોલોજી, એ આપણી જે આવડત હતી એ અલિપ્ત ના થઈ જાય એની પણ ચિંતા કરવી પડશે કાંતિભાઈ. સાથે સાથે નવી જનરેશનને એમાં રુચિ રહે, આપણા વ્યવસાયમાં કઈ રીતે રુચિ રહે એ દિશામાં પણ કામ કરવું પડશે. સાથે સાથે બેન દીકરીઓ સારું એજ્યુકેશન લેશે તો પોતાના પરિવારને સારામાં સારી અભ્યાસ આપી શકશે. આ બધું કર્યા પછી, પૈસા કમાયા પછી સમાજની એકતા નહીં હોય તો? હમણાં જેવા એન્ટર થયા, સરસ, ખૂબ સરસ મંદિર માન્ય જસુભાઈએ બનાવ્યું છે. માન્ય એમના ધર્મપત્ની છે, આજે આપણી વચ્ચે નથી, પણ એમની યાદમાં ટૂંકમાં એમની ઈચ્છા હતી ઉષાબેનની કે એક સરસ મંદિર બને એમ અને સંસ્થાને ભેટ આપવું છે. સરસ, ખૂબ સરસ મંદિર એમણે સંસ્થાને ભેટ આપ્યું છે. મંદિરમાં આવીએ એટલે આપણને પોતાને એમ થાય કે 2 મિનિટ મંદિરમાં ઉભા રહીએ એમ. આપણી આ પોતાની અંદર જે પડેલી જે અંદર કળા, જે મંદિરમાં 5 મિનિટ ઉભા તો ખબર પડે કે કેટલા દિલથી જસુભાઈએ આખા ઇન્ટરનેશનલ કક્ષાના, રાજેશભાઈ સોમપુરા જે આખા વિશ્વ કક્ષાએ કામ કરે છે, આટલું નાનું કામ એમના માટે કદાચ આવું પહેલું હશે, એવું નાનું કામ પણ એમણે કરીને સંસ્થાને કેટલું સરસ કામગીરી આપી છે. તો આ આપણી કાર્યકુશળતાને જીવંત કઈ રીતે રાખવી? સોમપુરા સમાજે હમણાં જ જસુભાઈ એક સંસ્થા બનાવી અને સોમપુરા સમાજના લોકો, મૂર્તિકારો, એ નવા મૂર્તિકાર ઘડાય એના માટેની સંસ્થા બનાવી. ભાવિન, તમે લોકો જે ક્લાસ ચલાવો છો દીકરા દીકરીઓ માટે, ઉચ્ચ અભ્યાસ માટે ને ગવર્મેન્ટ એક્ઝામ માટેના, તો શું આપણે લોકો, જસુભાઈ વર્ષો સુધી આઈટીઆઈ ચલાવી કે દીકરા દીકરીઓ પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે? આપણી પાસે જે યુવા ધન છે, જેટલા પણ વડીલો છે, આપણે આપણી ટેકનોલોજી આપણા વારસામાં આપીને નહીં જઈએ તો કોને જઈશું? આપણે વારસામાં શું આપીને જવું છે? સુબોધભાઈ, તમારી પાસે ભગવાને જે આપેલી બુદ્ધિ છે એ બુદ્ધિ ક્યાંય લોક થવાની ખરી? લોકરમાં મુકાશે ક્યાંય?
લક્ષ્મીચંદભાઈ, લોકરમાં રૂપિયા મૂકી શકાય, બુદ્ધિ મૂકી શકાય? બુદ્ધિ આપણે આપીને જઈશું તો આ બુદ્ધિ આવનારા વર્ષો સુધી જીવંત રહે. એ દિશામાં જયેશભાઈ એ દિવસે પણ વાત થઈ હતી, દાસકાકા, આની ડોક્યુમેન્ટરી શરૂ નહીં કરીએ, આ યુવાનોને આપણે તૈયાર નહીં કરીએ તો આ લુપ્ત થતી. કાલના છાપામાં વાંચ્યું કે ભાઈ 120 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર એટલું મોટું હતું. તમારી ને મારી પાસે જે કાર્યકુશળતા છે, આ કાર્યકુશળતા 200 વર્ષ પછી કોને ખબર હશે? લુપ્ત થઈ ગયા છે ને. તો આ લુપ્ત થતી આપણી કળાને સાચવવાની જવાબદારી અહીંયા બેઠેલા લોકોની છે. આપણા સંસ્કારો સાચવવાની જવાબદારી આપણા સૌની છે. આપણી આવનારી પેઢી એવું કહીને જવું જોઈએ કે અમારા વડીલોએ, ધારો કે જસુભાઈએ, ભૈલાલભાઈ, આખી ટીમ દ્વારા, બધા જ હિરેનભાઈ, બધી આખી ટીમ દ્વારા આજે હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલમાં જસુભાઈને, ભૈલાલભાઈને, ભગવાન કાકાના ને બધાના વ્યક્તિગત કાર્યક્રમ કેટલા થવાના? વર્ષમાં એક પણ નહીં. તો કોના માટે બનાવ્યું? તો સમાજ માટે. જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, જે પણ સમાજની સામાજિક સંસ્થાઓ છે, એ કોઈ પણ કામ કરે છે તો કોના માટે કરે છે? તો સારા સમાજના નિર્માણ માટે. તો શું આપણે બધા ભેગા થઈ માત્ર વાતો ન કરવાની જગ્યાએ સારા સમાજનું નિર્માણ કઈ રીતે કરી શકીએ એ દિશામાં ચોક્કસ આગળ વધવું જોઈએ. ફરીથી જસુભાઈને, ભૈલાલભાઈને, આખી ટીમને, તમામ ટ્રસ્ટીઓને બધાને એ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય છે કે હોલ તૂટ્યા પછી પણ, કે ભાઈ હોલની જગ્યા કપાતમાં ગયા પછી પણ મારે પંચાલ મિલન મંદિર બનાવવું છે. મારે જસુભાઈને જ્યારે જગ્યા કપાતમાં ગઈ ત્યારે બહુ બધી ડિબેટ થઈ હતી. મેં પોતે પણ એવું કીધું હતું કે પહેલાં જસુભાઈ હવે એક મોટી જગ્યા લઈ લઈએ અને મોટી જગ્યામાં આપણે ખૂબ મોટું એમ્પાયર બનાવીએ. મને કે વાત સાચી છે, પણ અહીંયા આગળ કે અમારી બધાની લાગણીઓ જોડાયેલી છે. મને કે મોટી જગ્યા 100% આપણે લઈશું, પણ અહીંયા લાગણીઓ જોડાયેલી છે. અને પંચાલ મિલન મંદિર એ આપણા બધાની ઓળખ છે. આવા પોસ્ટ વિસ્તારની અંદર આપણી પોતાની ઓળખ છે. અને જે રીતે વિસ્તાર છે આજના આધુનિક સમયની અંદર એ જ પ્રમાણે ભવ્યથી ભવ્ય હોલ બનાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ હોલમાં કાર્યક્રમ કરે તો એને છાજે એવો હોલ, એ આ સમયને અનુરૂપ આ હોલ બનાવવા બદલ આર્કિટેક્ટ મિત્ર શ્રી મેહુલભાઈને પણ અભિનંદન, આખી ટીમને અભિનંદન, અને ફરીથી સમાજના સૌ શ્રેષ્ઠીઓને અભિનંદન આપું છું. ફરીથી મારી લાગણી દર્શાવું છું. યુવાનો સમાજ માટે, વિશ્વકર્મા ફાઉન્ડેશન માટે આગળ આવે એ જ અભ્યર્થના. ભારત માતા કે જય, વંદે માતરમ. થેન્ક યુ સો મચ સાહેબ આપના પ્રેરણાદાયી શબ્દો માટે. અને એવો આટલી વ્યસ્તતા વચ્ચે અમિતભાઈ શાહ જેઓએ એમને જણાવ્યું કે તેમના બિઝી સ્કેડ્યુલ ચાલી રહ્યા છે અને આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત રહ્યા, સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે, તો તેમનું પણ ફરી એકવાર સન્માન કરીએ. આભાર વિધિ પહેલા હું રિક્વેસ્ટ કરીશ તમામ ટ્રસ્ટીઓને કે જો સ્ટેજ પર છે અને નીચે છે તો ઉપર આવી અને ફરી એકવાર લાસ્ટ ટાઈમ ફોટો સેશન કરી લે. પહેલા લઈ લે એમને પછી નીકળવું. હા, તો હું ફરી એકવાર રિક્વેસ્ટ કરીશ જેટલા પણ ટ્રસ્ટીઓ છે, જે લોકો સોફા પર વિરાજમાન છે તો થોડું જલ્દીથી સ્ટેજ પર આવે અને એક ફોટો સેશન.
અને આ સાથે લાસ્ટમાં હું રિક્વેસ્ટ કરીશ આભાર વિધિ માટે જયેશભાઈ પંચાલને કે તેઓ આ તરફ આવે અને આભાર વિધિ કરે. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાન કી. પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢી સમાજની સંસ્થાના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત રહ્યા તે બદલ આપણા લાડીલા આત્મીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો ટ્રસ્ટ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા આજના અતિથિ વિશેષ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાનો જેઓ ઉપસ્થિત રહેવા સંમતિ આપી તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય ભગવાનદાસ પંચાલ અને અંબાલાલભાઈ પંચાલ સાહેબનો પણ હૃદયથી આભાર. અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેનારા આપ સૌ જ્ઞાતિભાઈ બહેનોનો દિલથી આભાર. આ સુંદર હોલની સુંદર ડિઝાઇન અને શણગાર માટે આર્કિટેક્ટ શ્રી મેહુલભાઈ પંચાલનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજ, બેનર, ડેકોરેશન તેમજ સુંદર સોવેનિયર પ્રકાશિત કરી આપવા માટે પથિકભાઈનો ખૂબ ખૂબ આભાર. આ તમે જે જોઈ રહ્યા છો ને પથિકભાઈની કરામત છે. મંડપ ડેકોરેશન, કેટરિંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે ભદ્રેશભાઈ તથા એમના સન સુપુત્ર એવા હેતભાઈ પંચાલનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત હોલના બાંધકામમાં લઈ વિવિધ કાર્યક્રમની એજન્સીઓનો ખૂબ ખૂબ આભાર. સુંદર એન્કરિંગ કરવા બદલ આપણા સમાજની દીકરી ચિરંજીવી ધ્રુવી સાકરણનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જય શ્રી વિશ્વકર્મા. થઈ ગઈ, બેમાં થઈ, બે ચોપડા હતા, બંનેમાં થઈ ગઈ, બે જ હતા. થેન્ક યુ સો મચ જગદીશભાઈ પંચાલા સાથે દર્શનાભાઈ અમારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અમે આપના માટે આભારી છીએ અને આપ બધા થોડી વાર શાંતિ પણ જાળવી રાખશો અને અહીંયા જ બેસજો. જો કે હવે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ કરી રહ્યા છીએ. એકતા જ્યાં હોય ત્યાં વિકાસ એ પોતે રસ્તો બનાવી લે છે અને સમાજની સાચી ઓળખ એની સંસ્કૃતિ અને એકતાથી થતી હોય છે. તો ભગવાન વિશ્વકર્માની કૃપાથી સમાજ એ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. તો આ હોલ માત્ર ઇમારત નથી પરંતુ સમાજના સપનાઓનું કેન્દ્ર છે. વડીલોનો અનુભવ અને યુવાનોની ઉર્જા સમાજની સૌથી મોટી સંપત્તિ છે. તો ફરી એકવાર આપણા મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ આ બંનેનો હું આભાર માનું છું. જગદીશભાઈ પંચાલ અને મંત્રી શ્રી દર્શનાબેન, અમે આપના આભારી છીએ. આ સાથે જેટલા પણ ટ્રસ્ટી કે જેઓએ ફાળો આપ્યો છે અને જે ભેટ પંચાલ સમાજને મળી છે તેના માટે આભારી છીએ. તો ફરી એકવાર હું તમામ જેટલા પણ ઉપસ્થિત મહેમાનો છે તેમને વિનંતી કરીશ કે તેઓ થોડીવાર અહીંયા બેસે, થોડી શિસ્તતા જાળવે અને ત્યારબાદ ભોજન તરફ પ્રયાણ કરે. આપ સૌએ પણ ભોજન લઈ ઘરે જવા વિનંતી છે. ડાઇનિંગ હોલમાં ભોજનની વ્યવસ્થા છે તો આપ ત્યાં જઈ શકો છો, પરંતુ પહેલા જે આપણા આમંત્રિત મહેમાનો છે તેમને અગવડ ન પડે તેમને આપણે થોડું કોઓર્ડિનેટ કરીએ, તેમને પણ હેલ્પ કરીએ, સહયોગ આપીએ. તો ફરી એકવાર હું રિક્વેસ્ટ કરીશ GJ27BL6365 જેની કાર છે ફોર્ચ્યુનર, તે અત્યારે મિડલમાં છે તો તેમની કારને થોડું પ્રોપર સાઈડ પાર્ક કરે. GJ27BL63